આજે સાધ્વી રોજ ઉપાશ્રયમાં સાધ્વીજી માસાઈ રોજ નવા પ્રોગ્રામ રાખે છે. આજે લેશાબેન સંગે મા બાપને ભૂલતો નહીંનો પ્રોગ્રામ છે. મને પણ હમણાં જ મેસેજ મળ્યો છે. અરે પણ મારી સાસુને કોણ જમાડશે? તારી બહુ છે ને ઘરે, તું આટલું ટેન્શન કેમ રાખે છે? એ જમાડી નહીં શકે? હા ચાલ ઠીક છે, એક કામ કર, 10 મિનિટમાં લક્ષ્મી ડેરી આગળ મળ, હું આવું છું. નાની સાસુ વહુને બોલાવે છે. એ શ્રુતિ, અહીંયા આવ તો. હા મમ્મી, બોલો, શું કામ થયું? જો હમણાં જ મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. 11 વાગે હું ઉપાસ રહી જાઉં છું પ્રોગ્રામ જોવા. 11 વાગે એટલે બાને જમવાનું આપી દે છે, પણ યાદ રાખજે આજે સન્ડે છે એટલે ખીર પૂરી આપતી નહીં. કેમ મમ્મી, બાને ખીરપુરી નથી આપવાની? અરે ખીર ખાશે તો ઝાડા થઈ જશે, કોણ હેરાન થશે? હા મમ્મી, સારું, તમે તમારી શાંતિથી પ્રોગ્રામ જોઈને આવો. હા ચાલ, તો હું હવે જાઉં છું. દરવાજાથી રિટર્ન આવે છે અને બેલ વગાડે છે. અરે હું તને કહેવાનું તો ભૂલી જ ગઈ, બા માટે લુખી રોટલી અને કેળાનું શાક બનાવ્યું છે, ઈ આપી દેજે. ભાત આપતી નહીં, ડાયાબિટીસ વધી જશે. હા મમ્મી, તમે ચિંતા નહીં કરો, તમે તમારી શાંતિથી પ્રોગ્રામ જોઈને આવો. હા હા, જાઉં છું. અરે તને પાછું કહેવાનું ભૂલી જ ગઈ, બાને થાળી વાટકામાં જમવાનું આપતી નહીં, ઠીકરામાં જ જમાડજે. મમ્મી, કેમ ઠીકરામાં, થાળીમાં કેમ નહીં? જોતી નથી આખો દિવસ બાના મોઢામાંથી લાડ પડે છે. હા મમ્મી, તમે ચિંતા નહીં કરો, બધું કરી લઈશ. હા ચાલ ઠીક છે, હું હવે જાઉં છું. બહુ બાને જમવા માટે બોલાવે છે. બા, ઓ બા, ચલો તમને જમવાનું આપી દો. બા, તમને શું ખાવું છે આજે જમવામાં? તમને શું ઈચ્છા છે ખાવાની? તારી સાસુ મારા માટે સૂકી રોટલી અને કેળાનું શાક મૂકી ગઈ છે. બા, તમારા માટે ગરમ ગરમ શીરો કે લાપસી બનાવી દઉં? ના ના, તારી સાસુને જોઈ છે, મારા તો બાર વગાડશે, તારાય વગાડશે. બા, તમે એની ચિંતા નહીં કરો, હું તમારા માટે ગરમ ગરમ શીરો બનાવીને આપું છું. તો જો પેલા ડ્રોવરમાં છે ને ઠીકરું પડ્યું હશે, એમાં આપી દે મને. બા, તમને ખબર નથી, મમ્મી પપ્પા છે ને ગયા લેવાની ઘરેડી બજાર ગયા તો તે કબાટમાંથી ને ચાંદીની થાળી અને વાટકી પડી છે, તારે તમને એમાં જ જમાડવા નથી ગયા, તમે રોજ જ જમો, તારે ચાંદીની થાળી અને વાટકીમાં જ જમાડવું છે. બહુ માને ચાંદીના થાળીમાં જમાડવાનું આપો છે. બા, આલો ગરમ ગરમ શીરો. બીજું કઈ ખાવાની ઈચ્છા છે? ગરમ ગરમ ભજીયા બનાવું છું 5 મિનિટમાં. ના ના, બહુ દિવસો પછી પેટ ભરાઈ ગયું. સારું. હા, બા ઓને આશીર્વાદ આપે છે. મારા તને આશીર્વાદ છે, તું 100 વર્ષ જીવજે. સારું. બેટા, તારી સાસુ મારા માટે કેળાનું શાક અને રોટલી મૂકીને ગઈ હતી. આવીને જોશે તો એને ખબર પડી જશે કે તે મને બીજું કઈ ખવડાવ્યું છે. બા, તમે એની ચિંતા નહીં કરો, એ તો હું હમણાં જઈને કૂતરાને ખવડાવ્યું છે, એમને શું ખબર પડવાની છે? તારા જેવી સાસુ બધા સારું. નાની સાસુ ઉપાશ્રયથી પાછી આવે છે. એ શ્રુતિ, તે બાને જમાડી દીધું? હા મમ્મી, જમાડી દીધું. હા ચાલ ઠીક છે, આપણે પણ જમીને હવે કબાટ સાફ કરીએ. સારું. સાસુ અને વહુ જમીને કબાટ સાફ કરે છે. આ શું, આટલા બધા ટીકરા કોઈ જમા કર્યા? એ કર્યા? હા મમ્મી, હું રોજ સાફ કરીને પાછા કબાટમાં જ મૂકી દઉં છું સંભાળીને. પણ તને શું કામ છે ટીકરાનું? મમ્મી, કામ લાગશે. પણ શું કામ લાગશે? આટલા બધા ઠીકરા તે કેમ જમા કર્યા? કામ લાગશે મમ્મી. પણ શું કામ લાગશે? કામ લાગશે. પણ ગાંડી બોલે છે કામ લાગશે, પણ બોલ તો ખરી, કામ શું લાગશે? જો મમ્મી, તમે જ્યારે 12 ની ઉંમરના થશો, તમારા મોઢામાંથી પણ લાલ નીકળતા હું ઠીકરા ગોતવા ક્યાં જઈશ, તો તમને પણ ઠીકરામાં જ જમાડું. સાસુને એમની ભૂલ ખબર પડી જાય છે. સોરી બા. કાંઈ વાંધો નહીં,
આજની પ્રજા જે શીખે છે એવું જે જોઈ છે એવું જ શીખે છે. આ તો હાથના કર્યા હૈયે વાત. જોયું ને, જેવું આવશો તેવું જ ગણશો. સરસ સરસ બહુ સરસ.